વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો 1. કોફીને રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ કારણ કે અન્ય વસ્તુઓનો સ્વાદ પણ કોફીમાં આવે છે. 2. જમતા પહેલા થોડું પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે અને ઓછું ખાવામાં મદદ મળે છે. 3. જો તમને ઉલટી, ઉબકા કે પેટમાં દુખાવો થતો હોય તો મોટી એલચી ચાવીને તેના ઉપર પાણી પીવો, તેનાથી જલ્દી આરામ મળશે. 4. બેસીને હંમેશા પાણી પીવો, આ રીતે ક્યારેય નહીં થાય ઘૂંટણના દુખાવાની સમસ્યા. 5. જમ્યા પછી દરરોજ એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી. 6. જો તમે વધુ પડતું મીઠું અથવા વધુ પડતી ખાંડ ખાવાની આદત ધરાવો છો તો સાવચેત રહો કારણ કે વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે અને તે જ રીતે વધુ પડતી ખાંડ ખાવાથી શુગર જેવી સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે તમારા આહારમાં મીઠું અને ખાંડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. 7. મખાનાને દૂધમાં ઉકાળીને પીવાથી હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યા નથી થતી. 8. જે લોકો લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવા ટેવાયેલા હોય છે તેઓ ઝડપથી વૃદ્ધ થાય છે. 9. જો તમને તમારા પગમાં દુખાવો હોય અથવા લ્યુકોરિયાની સમસ્યા હોય તો દરરોજ સવારે ઉઠ્યા પછી 5-7 બદામ ખાવાથી બંને સમસ્યામાંથી રાહત મળે છે. 10. જો તમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો મધનું સેવન કરો, આ તમારી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર કરશે. 11. જેમને ખોરાક ખાધા પછી ખાટો સ્વાદ આવે છે, અપચો કે હાર્ટબર્ન થાય છે તો ડુંગળી કાપીને તેના પર લીંબુ નીચોવીને રોજ બપોરના ભોજન સાથે ખાઓ. 12. જે લોકોને શારીરિક નબળાઈ હોય તેમણે ખજૂરને દૂધમાં ઉકાળીને પીવું જોઈએ. 13. મીઠી અને ચીકણી વસ્તુઓ ટાળો, આ તમને તમારું વધેલું વજન ઘટાડવામાં મદદ કરશે. 14. જો પાતળા લોકો પોતાનું વજન વધારવા માંગતા હોય તો દરરોજ રાત્રે દૂધમાં રોટલી પલાળી રાખો અને સવારે આ રોટલી ખાઓ, તેનાથી તમારું વજન વધશે. 15. નાસ્તામાં સાબુદાણાની ખીર અથવા ખીચડી ખાઓ, તે સ્વાસ્થ્ય અને ઊંચાઈ વધારવામાં મદદ કરે છે. 16. આદુ ખાવાથી પાચન શુદ્ધ થાય છે અને રોગો થતા નથી. 17. ચહેરા પર વધુ પડતી મુલતાની માટીનો ઉપયોગ કરશો નહીં, તે ચહેરાની ત્વચાને ખેંચે છે અને રંગ પણ ઘટાડે છે. 18. ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ખીલ ઓછા થાય છે અને રંગ પણ સુધરે છે. 19. ઘરમાં રોશની માટે માત્ર સફેદ રંગના બલ્બનો જ ઉપયોગ કરો, અન્ય રંગીન બલ્બનો પ્રકાશ આંખોની રોશની નબળી પાડે છે. 20. રસોડામાં તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરો, તેનાથી ઘરમાં સમસ્યા સર્જાય છે. 21. જો તમને મોટાભાગે પેટ ખરાબ રહેતું હોય તો તમને બીજી ઘણી મોટી બીમારીઓ પણ થઈ શકે છે. 22. રોજ એક આમળા ખાવાથી વાળ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 23. ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે ગુલાબજળમાં એલોવેરા મિક્સ કરીને લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે ગુલાબજળ ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. સૌ પ્રથમ તેમાં 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી ગુલાબજળ લો. 1 બાઉલ આ બંનેને સારી રીતે મિક્સ કરો અને પછી આ પેસ્ટને સારી રીતે મસાજ કરો, થોડીવાર માટે ચહેરા પર રહેવા દો અને પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આમ કરવાથી ત્વચા ચમકદાર, નરમ અને ચમકદાર બનશે. 24. જો તમને શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય તો તમારા પગમાં ગરમ પાણી લગાવવાથી માથાનો દુખાવો મટે છે. 25. જો ઉધરસની સમસ્યા ખૂબ જ ગંભીર હોય તો તમારા મોંમાં આદુ ટુકડો ચૂસતા રહો, તેનાથી ઉધરસમાં ખૂબ જ ઝડપથી આરામ મળશે. 26. દરરોજ એક નારંગી ખાવાથી રંગ સુધરે છે. 27. મોઢામાં પાણી ભરીને નહાવાથી ક્યારેય શરદીની સમસ્યા થતી નથી. 28. દૂધ સાથે મીઠું અથવા કોઈપણ ખાટી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. 29.
દહીંને ક્યારેય ગરમ ન કરો કે દહીં સાથે કોઈ પણ ગરમ વસ્તુ ન ખાઓ. 30. ઘી અને ગોળમાં ચરબી હોય છે, તેથી જો તે શુદ્ધ હોય તો તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. તે તમારા શરીરને નુકસાનને બદલે લાભ લાવી શકે છે. 31. તમારી સવારની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરો. 32. આંખો માટે સૌથી ફાયદાકારક ખોરાક છે ગાજર. ગાજરમાં બીટા કેરોટીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંખના સ્વાસ્થ્યને સુધારે છે અને ગાજરમાં વિટામિન અ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. 33. લસણનો ઉપયોગ માત્ર ખોરાકને સ્વાદ આપવા માટે જ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ તમારી દ્રષ્ટિ સુધારવા માટે પણ થઈ શકે છે. દરરોજ લસણનો રસ પીવો. 34. ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે, પરંતુ તેમાં વિટામિન અ પણ સારી માત્રામાં હોય છે, જે આંખો માટે જરૂરી છે. 35. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે. તેના કારણે દાંત બગડવા લાગે છે અને ઝડપથી પડવા લાગે છે. 36. દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ, કારણ કે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 37. વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા માટે સરસવના તેલમાં થોડું મેથી દાણા ભેળવીને વાળમાં લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. 38. દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. કિસમિસને રાત્રે પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાવાનું શરૂ કરો. 39. ચહેરા પર કાકડીનો રસ લગાવવાથી ચહેરાની ત્વચા કોમળ અને સુંદર બને છે. 40. જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવો, તેનાથી તમને ઉધરસમાં રાહત મળશે. 41. રાતની બચેલી રોટલીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટના અનેક રોગોમાં રાહત મળે છે. 42. પેટ પર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. 43. તમારા ચહેરાને ક્યારેય ખૂબ ગરમ પાણીથી ન ધોશો, આનાથી ચહેરાની ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે. 44. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. દરરોજ એક ચમચી આદુ અને લસણને પીસીને તેનું કોઈપણ સ્વરૂપમાં સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. 45. જેઓ ઝડપથી ચાલે છે તેમનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી. 46. પાણી પીધા પછી નમવું નહીં કારણ કે પાણી તમારા શ્વાસ નળીમાં પ્રવેશી શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.